હે ને કે માતાજી બધાને સુખી રાખે. વેલકમ બેક ટુ નાના નાના વ્લોગમાં મોટું સ્વાગત છે તમારા બધાને. તો મિત્રો આજે અમે નીકળી ગયા છીએ જુનાગઢ, રાજકોટ, રીબડા અને બધા વિડીયો બનાવવા. તો અત્યારે જુનાગઢ અમે પહોંચી ગયા હતા. જુનાગઢ પહોંચીને સીધા અમે વહી ગયા પહેલાં તો ટફનવાલા, જે ટફનવાલાનો વિડીયો બનાવવાનો હતો. ત્યાં ટફનવાલાનો વિડીયો બનાવતા અમને બધાને લગી ચાની તલબ છે. અમે જાડિયો ને ગાંધી ને અમે ત્રણે ચા પીવા પૂગી ગયા. ભાઈને કંઈ ચા દઈ તો જાડિયો માંડ્યો એની એક્શન કરવા, અને અમે ચા પી અને ત્યાંથી નીકળી ગયા સીધા રીબડા જવા. જુનાગઢથી નીકળી ગયા અને ભાગ્યા સીધા રીબડા, કેમ કે ત્યાં ટપ્પનવાળાનો વિડીયો હતો. ટપ્પનવાળાનો વિડીયો પતી ગયો હતો અને ભાગી ગયા સીધા રીબડા. જતા જાડીઓ માંડ્યો ગીત ગાવા. કે હું એક બે ગીતની કડીઓ ગાઈ લો. તો જાડીઓ ગાતો હતો ગીત અને અમે સાંભળતા હતા એનો ગીતું કે ક્યાં જવું ને હું જાઉં ને એને માતાજી સુખી રાખે. પછી અમને કીધું કે વાહ જાડિયા વાહ, હું તારા ગીત છે ઓ ભાઈ સાંભળો તમે. જો જાડિયા સાંભળો. ગીત સાંભળતા અમને મળી ગયા હતા અમારા ફોલોવર, સબસ્ક્રાઈબર કયો એ પણ કચ્છથી હો. અને કચ્છથી મળતા અમને કે તમે ખારેક ખાવ. અમને ચા પા પીવડાવી એની, અને પછી કચ્છની અમને ઓલી કહેવાય ને અફઘાની કહેવાય કંઈ કહેતા હતા, નામ તો ભૂલી ગયો અત્યારે હું એનું ખારેકનું, પણ ભારે મીઠી દેવો ભાઈ. અફઘાનિસ્તાન જ કહેવાતી છે ને કે જી કહેવાતી ખારેક, નામ તો ભૂલી ગયું. પણ ખારેક ખાઈને ભાગ્યા અમે રીબડા. ત્યાંથી જાડીએ કે હું ગાડી આખું કાંઈ વાંધો જાડીએ, માતાજી તને સુખી રાખે મારા વાલા. પણ હવે જીવ જોખમ મૂકીને અમે બેસી તો ગયા તારી વાહે, જે થવું એ થાય અમારું. જો હું વાં બેઠો કહેતો હતો કે હાકે તો હે જાડીઓ ગાડી. જાડીએ લઈ લીધી ગાડી હાંકવાના. ગાંધી કહેતો ભાઈ હું કરું આરામ, ભલે જાડીઓ ગાડી હાકે. જાડીએ જો વાહ કે વાહ જાડિયા એમ કોઈ ગાંધી ચશ્મા કાઢીને હોઈ ગયો. અમે પૂગતી ગયા રીબડા જ્યાં ફેક્ટરી હતી, જ્યાં પટ્ટીઓ ને ટેપ ને બધું કારખાનું હતું, એની પણ એડ કરવાની હતી. કેમ તમે બધા વિડીયો તો જોઈ લીધા જ હશે. આ પછી મોડું મને યાદ આવ્યું કે ભલા ભાઈ વ્લોગ બનાવવાનો તો બાકી છે, આ બનાવેલો છે એડિટિંગ કરવાનો. અને પછી ફોલો કરી નાખીએ એડિટિંગ કરતો હતો. પછી જ્યાં પટ્ટીઓ, જે આપણે બોક્સ પેકિંગની પટ્ટી કહેવાય ને, એ પટ્ટીનો કારખાનો હતો, એનો એડ હતી. એની એડ કમ્પ્લીટ કરીને ત્યાંથી પછી અમે નીકળ્યા રાજકોટ જવા સારું. રાજકોટ જતા ત્યાંથી નીકળી ગયા અમે. હાલો હવે ભાગીએ અહીંથી રાજકોટ, કેમ કે અમે એક દીમાં 3 વિડીયો બનાવ્યા હતા. જુનાગઢ, રીબડા અને રાજકોટ, ત્રણે ભાઈ. અને રાજકોટની ટ્રાફિક ઓહો ભાઈ, જો ગોંડલ ચોકડીએ ભૂકા ને તો ભાઈ ભૂકા બોલે એવી ટ્રાફિક. ટ્રાફિકમાં તો આમ માનસિક થઈ ગયા હતા એવી ટ્રાફિક હતી. હા વાત પૂછોમાં તમે, જ્યાં જો ત્યાં ટ્રાફિક. પછી જાડીઓ કે હલવાણા બાવરિયા એ માતાજી સુખી રાખે, કાંઈ વાંધો નહીં. તોય જેમ તેમ કરી અને રાજકોટ અમે પેકેટ રોડે. હા ઉભો તો રે તું, અમને આવવા દે. લેફ્ટમાં બેઠા છો ભાઈ, ખબર નહીં શું થાય. જબરું છે. બેસી તો ગયા છે રાજકોટમાં આવીને ઉપડે તારા વજન લાગે ને એટલે નો ઉપડે મારા વાલા. હવે જો ઉપડે દેખાય જો બાલ્કનીમાંથી. હા એટલે બહુ દેખાય હો ભાઈ. કાશ નહીં તૂટે ને બાલ્કનીમાંથી. આ કાકે ગાંધી છે અમારો. ઉતરવાનું કઈ જપના માતાજી સુખી રાખે બધાને. શિવ એન્ટરપ્રાઇઝમાં પહોંચી ગયા. તો પછી ફાઇનલી અમારો એ રોયલ એન્ટરપ્રાઇઝનો વિડીયો બની ગયો. પાછા લિફ્ટમાં બેન અમે નીચે ઉતરી ગયા ને ભાગ્યા. લિફ્ટમાં ઉતરીને સીધા અમે નીચે જ્યાં જવાનું હતું ત્યાં. કેમ કે પછી અમે કંઈ અવસ્થા તો એક રીએ નહીં. માવો ખાતા ચોરતા એ લિફ્ટમાં બેઠા ભાગી ગયા. નીચે ઉતરીને સામે જતા અનામ ઘૂઘરા કે એવું કંઈક નામ તો કીધું મને ભૂલાઈ ગયું છે. હમણાં આવીશે તમે વાંચી લેજો. ત્યાં અમે ખાધા ઘૂઘરા અનામ પેકેટ રોડ કે શું કહેવાય રાજકોટનો. ત્યાં ઘૂઘરા ખાઈ ત્યાંથી પછી ભાગ્યા સીધા અમે હોટલે. હો ભાઈ સીધા જમવાનું, કેમ કે ખાધું નહોતું હોવાનું અમે કાંઈ. એટલે અમે આ હોટલે પૂગી ગયા ખાવા. તમે જોઈને કહેજો કે કઈ હોટલ છે ને એ, કેમ કે ખાવાનું તો ભાઈ જોરદાર હતું. હો ભાઈ કાંઈ 4-5 જાતના શાક ને રોટલી ને ભાખરી ને રોટલા ને જુવાર બાજરાના રોટલા અને છાશ. જાડીઓ તો વર્ગી ગયો તો હાવ આમ ઊંધું ખાલીને. અને પછી હું વર્ગી ગયો ભાઈ, હારો પેલા ખાઈ ગયો, પેટનું કરીએ. કેમ કે ખાવાનું સાજુ બધું હતો ભાઈ, ખીર બીર ને તારા મોજ પડી ગઈ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દે. તો માતાજી બધાને સુખી રાખે.